રાંદેર વિસ્તારમાં 20 વર્ષ પહેલા ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આગ્રાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી એરફોર્સ રિટાયર્ડ જવાન છે. મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્ષોથી વોન્ટેડ આરોપીઓને સકંજામાં લેવા વર્કઆઉટ કરી રહી છે. દરમિયાન રાંદેર પોલીસ મથકે વર્ષ 2004માં નોંધાયેલા મર્ડરના ગુનાનો આરોપી વિનોદ મદમોહન શર્માને જણાવ્યા પ્રમાણે આરોપી વિનોદ 14 વર્ષ સુધી એરફોર્સમાં નોકરી કરી ચૂક્યો છે. અમદાવાદમાં પોસ્ટિંગ થતાં પડોશમાં રહેતી ગુજરાતી મહિલા ઉર્મિલા સાથે આંખ મળી ગઈ હતી. ઉર્મિલા હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. બંનેએ અમદાવાદના મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા. બાદમાં વિનોદનું પોસ્ટિંગ બરેલી ખાતે થયું હતું, જ્યાં તેણે નોકરી છોડી દીધી હતી અને બાદમાં પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો થઈ ગયો હતો. સુરત આવી વરાછાના હીરાના કારખાનામાં નોકરીએ જોડાયો હતો. આગ્રાથી પકડી પાડ્યો હતો. પોલીસના સુરતમાં રાંદેરની આનંદ મંગલ સોસાયટીમાં કહેતા હતા યા પત્ની ઉર્મિલાનું વિનોદ શ્રીવાસ્તવ નામના યુવક સાથે અફેર શરૂ થયું હતું, જેની જાણ થતાં વર્ષ 2004માં વિનોદે ઝઘડો કરી પત્ની ઉર્મિલાને માથામાં લોખંડના પાઇપ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં મકાનને લોક કરી 4 વર્ષના દીકરા રાજશેખરને સ્કૂટર પર બેસાડી સુરત રેલવે સ્ટેશને સ્કૂટર છોડીને બસમાં આગ્રા પહોંચી ગયો હતો, જ્યાં ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી એક કરિયાણાની દુકાન ચલાવતો થઈ ગયો હતો. ઓનર કિલિંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચને 20 વર્ષે પકડી પાડ્યો હતો.